આમાં તો ભાઈ ફેશન નો જમાનો આવ્યો છે. અત્યારે તો લગ્ન કઈ રીતે થાય ખબર? છોકરો છોકરી જોવે, મેઠી મેઠી વાતો કરે, ફરવા જાય, પછી લગ્ન કરે, અને તો 2-5 વર્ષે છૂટું થઈ જાય. મને નહીં ગમતો, મને નથી ગમતી. અને આપણા ઘડિયા ડોહા ડોસીઓ તો વગર જોયે લગ્ન કરતા હતા. જોવા નહીં જવાનું, ઘરવાળા નક્કી કરે. બધા બંધ બાજીમાં રમેલા ઓધરું. લગ્ન કરીને ઘેર આવે, પેલી રાત હોય અને આમ ઘૂંઘટ ઊંચો કરે, તાર ખબર પડે આ મારું ભવિષ્ય. બચારા બધા બંધ બાજીમાં રમેલા ઓધરું. કોઈને તઈને એકા નીકળ્યા, કોઈને તઈને બાદશાહ નીકળ્યા, કોઈને તઈને ગદ્દાય નીકળ્યા, હજુ લાતું ખાય બચારા. અને કોઈને તઈને દૂરી નીકળી, જેને દૂરી નીકળી એની જિંદગી પૂરી. પણ ભાઈ જેવું જીવન હતું હો ઘડિયા મોણાનું. છેલ્લે મરે ને ત્યાં સુધી જોડકું ચાલતું હતું, કોઈ છૂટું નતું થતું. ઓવે અને અત્યારે તો 7 વાર જોવા જાય છે, ફરવા જાય છે, મેઠી મેઠી વાતો કરે, બધું કરે, તો તરત 2-5 વર્ષ થાય પછી કે પપ્પા મને નથી ગમતો, મને નથી ગમતું. એના કરતા જૂનું સારું હતું, વગર જોયે ઓધરું. આ જોવામાં જ લોચો પડે છે.